સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, દુઃખ કોઈ માનશો નહીં ને જે જોઈએ છે તે આપણને મળ્યું છે. દાદા રૂપિયા આપે તો ભગવાન બધાય નહીં, તે સારું આપતા નથી. પૈસા વધારે છે પેલા કરતા, પણ શાંતિ વધારે નથી. એટલે મનના દુઃખો બહુ વધી ગયા છે, શરીરના દુઃખો ઓછા છે. મન છે ને એ દુઃખનું કારણ છે, સુખનું કારણ મન છે. ગમે તેટલું માણસ દુનિયાનું કરે પણ મન એનું શાંત ના થાય, સ્થિર ના થાય, શાંતિ ના થાય. ગીતામાં ભગવાન લખ્યું કે મન જેને શાંત ને સ્થિર કરી ક્યારેક દુઃખ હોય છે. દુઃખ અને સુખ વિચારમાં છે. ગુણા સ્વામી કહે છે કે દાદા પૈસા હોય તો ભગવાન પૂજાય, મોટી મોટી પાર્ટીઓ હોય પૂજા નથી કરતા. કોઈ કોઈ અપાતું કે બહુ ઓછા, બહુ 11 નો હોય, તિલક સાંજનો નો કરે, દંડવટી નો કરે. પૈસાથી ઓછું પેલા થાય છે. તમે બધા બેઠા છો અમને બધાને બહુ કરું રાખી દે તો પેલા પેલું શું કરવું? સફળમાં બની ગયું. સ્વામિનારાયણ ભગવાન કથા કરતા હતા અને એક ભાઈ પહેલી લાઈનમાં બેસીને બોલાતા હતા. મારા ઘણું જોરમાં બોલતા હતા, આમ બેઠા અને કોઈ હરી બોલે લાગીને દરબડ કર્યો. પેલા મોટું નથી રાણી શીખા, પેલા ઊંચા કિસ્સામાંથી રહેતા શીખા પડે. અવાજ આવ્યો ને પેલા મુખમાંથી જાગી. ભગવાન કે આ પૈસા કરતા મારો અવાજ ઘણી ઘણો વધારે છે, પણ પૈસા મુખમાંથી જગાડી દે. આજે દરેક ને એવું હોય છે કે સારા મકાન થઈ જાય, ખરા થઈ જાય, પણ થઈ ગયા પછી ભગવાન વધે છે. પૈસા દાદા ભેગા કરવાના, મન આપણું એમાં એમાં ભરાય. શાંતિ પૈસા દાદા કે શાંતિ નો મળે. આ શાક વેચવા વાળા છે, એને શાક નો વેચાય, ફ્રૂટ નો વેચાય એટલે એને ટેન્શન રહે કે હોય. અમુક વસ્તુ બગડી જતી હોય તો એને માનો કે 50% ધંધો થયો તો 50% ટેન્શન થયું ના. અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ હોય એને 100 કરોડ 5,000 કરોડના ડીલિંગ થતા હોય, એને 50% માલ ન જાય તો આને જેટલું ટેન્શન છે એટલું જ એમ લો. ટેન્શનના ટકાવારી કરતા હોય. ઘણી વાર તો જોજો તમે ડ્રાઈવર ખુશમાં હોય છે, ટેન્શન ન બેઠો. કચરા પોતાવાળી બેન મોજ કરેલો છે, ઘણી પડી આવે. પૈસો એક માણસને સગવડ આપે. પૈસો કમાવો જોઈએ, એવું નથી ન કમાવો, પણ છેલ્લા સાત સુધી પૈસો ભેગો કરવાનું કે પૈસા આપે. સ્વામી એટલું દાદા વિચાર ભગવાન રહી. બીજો એક સ્વામીની વાતોમાં આવે છે કે ગરસ અને 2 વાર થયા. એક તો બહુ વ્યવહાર હોય ને, બહુ ધંધો આપવાનો માર કે ઓફિસ કે તો હું કે સ્વામી એટલો ધંધી છું નહીં, અવળો કરું તો આવું મને થાય અને કાંઈ ન હોય તો હું કે ખાવાનું ઠેકાણાની શું આવું મારે અહીં ભગવાને આપણે બધાની મીડિયમ રાખ્યા. બહુ બધું માણસો ભેગો દુનિયાના મોટા મોટા માણસો પણ એને શાંતિ મળી જાય. મોટા રાજાઓને પણ મન મૂંઝાઈ ગયા. રાવણ દુર્યોધન મોટા મોટા કેટલાય દુનિયાના બહુ મોટા નામ કમાઈ ગયેલા વ્યક્તિઓ મૂંઝાણા છે, એને જીવન મુકાયા છે. એટલે આપણે બધાને મન છે ને એ બહુ જે છે, મન બધું ડિસિઝન મન લે છે. આપણે શું કરી છે, શરીરને હમણાં મૂકી રાખીએ. મન જેવું હોય, ગાડીને ધોયા કે ડ્રાઈવર એટલે પી નાખે. મન છે ડ્રાઈવર છે. તાર મન છે, તાર મન છે કેવું સારું છે, કેવું છે અત્યારે સારું હોય. તાર બાપાનું મન સારું, તારું સારું, જલ્દી બોલ વધારે કોણ સારું? મારું જો જલ્દી બોલતા ગાડી ડિસિઝન લઈ લેવું. એ કે નકર બાપાનું મન સારું કે મારું મન સારું. વાત સાચું બોલે, આને ટેન્શન નહીં હોય. આજે તમારા આપણા છોકરા સુખી હોય કે બાપા સુખી હોય, સાચું બોલો. છોકરા પૈસા બને કે શાંતિ બને કે શાંતિ પૈસો અલગ ક્યું નહોતું. નોકરી છૂટી જાય તો છોકરા સારું ઓછું પ્રોપર્ટી નો વેચાય જે થવું હોય એની મસ્તી હોય. અને આપણે નાના હતા ત્યારે આવા જતા ટેન્શન વાળા થઈ ગયા. બુદ્ધિ વધી ટેન્શન હતું. આજે આપણા વડવાઓ ઘરે કેવા મકાનમાં રહેતા, કેવા ખોરાક ખાતા, અત્યારે કપડા સારા થઈ ગયા. પેલા આપણે પાનપોળાના કપડા,
ધારા બહુ ધારા કરવા આગના ધોકાથી ધોકાઓ તૂટે છે. 2-3 જોડી હોય 4 જોડીમાં હજી જિંદગી પૂરી થઈ અત્યારે ગયે એટલું માણસ આજે શરીર માટે કરે એટલે કમાવું બહુ પડે. ખર્ચા વધી ગયા, બિલ બધા આવવા મળ્યા, લાઇટ નથી, 20 માણસ એક રહોડે જમતું. અત્યારે 2 ભાઈઓ લગ્ન પછી એક રસોડે જમીએ કારણ કે હું ભેંસું દેરાણી જેઠાણી ભેગી રસોઈ કરવી, બે બહેનો એની ભાવથી રહેવું, એકાની જમી લેવું. પણ આજે તમને ધંધાનું ટેન્શન હોય, પરિવારનું ટેન્શન ભેગું હોય. છોકરાને ધંધાનું ટેન્શન નથી, પરિવારનું. દરેક માણસો છે ને, આખી દુનિયાના માણસો નિર્ણય કરે છે એ શરીર કરે છે કે મન કરે? ડિસિઝન કોણ લે? વધારે હાંસવું પડે મનને, હાંસવું પડે શરીરને? શરીર હાર મારું હોય હાલ, પણ મન બગડેલું હોય તો પૈસા હોય તમારે બંગલા હારા હોય, ગાડીઓ હારી હોય, પણ મન બગડે તો, તબિયત બગડે તો ખાવાની, ઊંઘવાની, નાવાની કશી મજા ન આવે. બધું સારું હોય તો યોગીજી મહારાજ હતા એ તળાવે નાવા હતા. 40 વર્ષ સુધી કંટાળ હોઈ જાય, ઓછી કોઈ આપ્યું નથી. 40 વર્ષ સુધી દહીં, દૂધ, મિષ્ટાન, અથાણા, પાપડ યોગી બાબતે મિષ્ટાનની કોઈ વસ્તુ નહીં. 2 દાડા જમીન થી તારે આપવા પીને, પણ એની જેવો આનંદ કરોડપતિ શક્ય નહીં. મોટા મોટા શેઠિયા હોય એને પણ માતા ન આવે. અને બધા સાધુ થઈ ગયા, મહાન સ્વામી, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, આ બધા મોટા મોટા સંતો થયા. યોગી બાપાએ એક દાડાના 51 જણને દીક્ષા આપી દીધી. 5 છોકરી ભણ્યા તો ભણ્યા નતા યોગીમાં, કાઠિયાવાડમાં ભણ્યા. હું ભણતો ચોથામાં, ત્યારે અમારા હેડ માસ્ટર હોય ને એ અમારા ક્લાસમાં આવે પ્રાણનાથ મતવાલ જુવા. 40-50 છોકરા હોય તો હું કે ખબર પેપર નો કાઢે, સીધું રિઝલ્ટ આપે, તું પાસ, તું પાસ, તું પાસ. હકીકત તો અને આપણા ખેતરમાં શાક થઈ ગયું, ખેડી કરી દઈએ ને તો કહેવાનું બરાબર ને. યોગી મહારાજ કાંઈ ખેડૂતો આનંદ જો આ બધા રોગ માત્ર મનમાંથી થાય છે, ટેન્શનમાંથી થાય છે. સુરતની અંદર અમને ટૂંક સમયની વાત કરું, 30 દાડા પહેલા કરોડપતિ નહીં, અબજોપતિ પાર્ટી એના દીકરીના લગ્ન લીધા ને કંકોત્રી વેચવા દીકરા પછી કરતી. એમાં મતભેદ છો કે એમાં એ ભાઈ પોતાના કપાળમાં રિવોલ્વરની પોતાની રિવોલ્વરથી ગોળી મારી જાણી નથી. અમને રાજકોટમાં એક છોકરો આવતી નાની જરૂર અને એની શિક્ષિકા બેની કીધું છે કે મોટો કેમ આવ્યો, એક ઢોલ એવી મારી બેન ખુરશી નથી કે મારા મમ્મી પપ્પાને કોઈ પૂછવાની અંદર અધિકાર નથી પૂછવાનો. પરીક્ષા આપી હતી એટલે પૂછ્યું મોટો કેમ આવ્યો, એટલું જ પૂછ્યું. અત્યારે માણસની અંદર સહન શક્તિ હાવ નહીવત થઈ ગઈ. એક શબ્દ કો બોલી જાય દુઃખી થઈ જાય, થોડુંક સહન ન. યોગી મહારાજે 100 વાર માર્યા, રોજ તિરસ્કાર અપમાન થતા. એ સંત એવા વિચિત્ર સ્વભાવના હતા. બાપાની ગોળીમાં ફરતા 18 વર્ષ પહેલા કોઈ ફરિયાદ કરી કોઈ વાંધો બોલ્યા. આજે એ સંતને કોઈ સંભાળતું નથી. યોગી બાપા જો ભગતજી મહારાજ એ 4-5 વર્ષ પહેલા એ કઈ જાત્રા કરી નથી. યોગી બાપાએ જાત્રા કરી નથી. ગોપીઓ કોઈ ટૂર મારી નથી. સબરીબાઈ કોઈ ગયા મહાન ભક્તો આપણે રહ્યા. આપણે તો હું આમ દે આપણું લેવલ મળે નહીં. આ છોકરા ભણ્યા કરે પણ ધોરણ ન પડતી તો એટલે આપણે બધા બેઠા થઈને બહુ ટૂંકું જીવન છે આપણું. હવે આપણે શાંતિ એટલી ઉંમર સુધી ન મળે તો મળશે ક્યારે? ભગવાન મળ્યા આપણને, આવા ગુરુ મળ્યા આપણને, પૈસા મળે એનો આનંદ આવે છે. મહાન સ્વામી જેવા ગુરુ મળે એનો આનંદ આવે કે મારા 84 લાખ જન્મ ઉડી ગયા, આપણે ભગવાન લેવા આવશે. છોકરા કોણ લેવા આવશે આપણને?
વિમાન લઈને આવજો. આપણે ગઢા થઈને મળીને ત્યારે યમરાજા નહીં આવે, પણ કોણ આવશે? ભગવાન વિમાન લઈને આવશે. એકલા વડે વિમાન લાવે. ટેમ્પા વાળા હું કે 10 જણ ભેગા થાય પછી ઉપાડે, એ દુનિયા ન ઉપાડે. અને ભગવાન એવું નથી કહેતા કે ભાઈ તમે આખું મંડળ ભેગું થાવ, આમાં રનમાં ભાઈ નહીં મારે. ભગવાન જેવા આવે 84 લાખ જન્મમાંથી ખેંચી લીધા જગતને માયામાંથી નરકમાંથી આપવાનું. આવા ગુરુ મળ્યા એનો આનંદ જ આવતો. બીજો બધા એક વરરાજાના લગ્ન થાય છે ને કેટલું આમ એ થઈ જાય છે. લગ્નદારને કહેતો ને એ વરરાજાનો પાવર કેવો હોય? ભૂલે બીજા પહેલા એક દાડો હોય, ધીમે ધીમે હાલે, રોજ 5 રોટલી કરીને દેહ ખાય, બોલે ધીમે બૂમો પાડે. એક છોકરી મળે ના તો એ પ્રકૃતિ આખી ફેરવી નાખે એકદમ. તો આપણે ગુરુ મળ્યા તો આપણું ફરવું જોઈએ, ન ફરવું જોઈએ. આ દુનિયામાં કાંઈ દોડવાની જરૂર નથી કોઈને. આની જોડે સંબંધ બાંધી લઉં ને મારે ઓળખાણ છે, મારે આ ઓળખે, દીકરા છે, ફલાણા કઈ હગાવાલા, કઈ શહેરમાં છોડવાનું નહીં. બહુ ટૂંકું જીવન છે આપણું. કરીને માણાનો અવતાર નથી મળતો આપણને. સ્વામી જો બેઠા મારા એમએસસી પેલા છે, વર્ષો પહેલા સારા ઘરમાંથી આવ્યા છે. આજે એમ કેવું સરસ જીવન જીવે, ઘરે ફરતી મહિમા આકાશ ભાવ આવડે છે. નામ શું નામ છે? બધા સંતોષી. અમારે પરિવાર નથી, દુઃખી પૈસા નથી, અમારે કઈ કાંઈ નથી. અમારે ચા કોફી ન પીવે, પીવે નથી પીવે. અમારે કોઈ હગાવાલે નહીં, કોઈ કોની ન થાય કરી. અમારે સ્ત્રીઓની જિંદગીમાં વરરાજા પાણી પડીને અમે ગયા. અમુક લગ્નની સોરી વચ્ચે ડાયરેક્ટ આવે, સ્વામી આ તમારા લગ્ન આશીર્વાદ આપો, સુખી થાય. સુખી થવા પડી થઈ જાય અમે શું કરવું? બધા સુખી થવા પડી નથી થઈ બાકી તો ભગવાન છે ને એ ક્યાંય આપણા દુશ્મન નથી. ભગવાન તો દયાળુ છે. જો એમાં સુખ હોય તો ભગવાન આપણે રસ્તો કેમનો કરી અને આશ્રિત વડે સુખી કરવા આવ્યા. આપણે દુઃખી ન થાય એનો રસ્તો બતાવે. વ્યવહારમાં બહુ છોડવું નહીં, કોઈના વહીવટ કરવાની, આજુબાજુ સોસાયટીમાં નીકળવાની, ટાઈમ બગાડવા નહીં, રાજકારણમાં પડવું નહીં. ટૂંકું જીવન છે આપણું. ધંધાની દુનિયામાં મોટર પ્લેન શું કરવાનું? માણસોને બહુ એવું હોય. ઘરમાં કઈ ન આવે તો બિલ્ડિંગ નો હોય, કઈક આધાર જોઈ દે. વચનામાં છે સ્વામીની વાતો વાંચવી, શ્રેષ્ઠતા બોલવી. આજે શું કામ હોય છે? તમે બધા વડીલો બેઠા તો તમારે સાંજે 9 વાગે ઊંઘી જાવ, તમે કરો તો હું સભા પડી ગઈ તો શ્રેષ્ઠતા બોલો, વાતો વચનાત વાંચો. ભજન કરવું જોઈએ. હવે જીવન ચિત્ર વાંચીએ આપણે. મન છે ને એ તો ધૂળનું ખાનાનું છે, નકામું છે. બહુ ખોટા છે. ભગવાને લખ્યું છે વચનાત્મા વડતાલના પહેલામાં, જેને પોતાનું કલ્યાણ ઈચ્છે ને મન જોડે વેર બાંધવું. જેટલી લીધી આપણે બધા બેઠા છીએ, હરિભક્તો છીએ, અને તમારા પરિવારમાં પાછળ સત્સંગ રહે. પાછળ તમારા દીકરા દીકરીઓ છે, જેના માટે તમે કમાવો છો. એ કાંઈ ડિસિઝન હું સુરત હતો, મને અમને ઓપરેશન કરાવ્યું છે બોલનું અને કટોરીને ગોળો દવા. તો સુરત હોસ્પિટલમાં તો ખબર કાઢવા આવ્યા હતા મોટા માણસો. કેટલું રડ્યા. એની દીકરી સોસાયટીમાં જે ભિખારી જેવો આવે છે એની જોડે પડી. એસીમાં રહેતી, એકલી બેડરૂમમાં 4 વ્હીલ ગાડીની પોલીસ હતી. કરોડપતિની દીકરી. હા, પેલો ભિખારી કોઈ આગળ થાય એવો છે. શું કરે? પૈસા કમાઈ ગયા, રડવાનું ભાવે. કોની રડાય? આજુબાજુ વાળી. એની દીકરીને જે રીતે ઉછેર કરવો જોઈએ પછી એનો ભણો આવ્યો મળવા, એની મને વાત કરી. એની માં છે ને દીકરીને ટોર્ચરિંગ બહુ કરતી. ગરમ થઈ જાય, ટોક કરે તો છોકરી કંટાળી ગઈ. હાર્ટ એટેક એકદમ નથી આવતો, બ્લોકેજ શરૂ થઈ ગયો અંદર. આ દેવાળા કાઢે છે ને વ્યાજને આપતા શરૂ થઈ ગયા. મન છે ને એ તો બહુ લપસણું છે. એક ડોક્ટર છે, બ્રાહ્મણ છે,
એની ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયરની એ ભિખારી બની. હું ઓળખું છું એ લોકોને, એની વાત કરું. આવા તો લાખો માણસો છે. બહુ હાંસવાનું આપણે બધાને આ છોકરાઓ તમારા બેઠા કેટલા બધા બાળકો બેઠા જોવાય. આ છોકરાઓ તમને ભગવાને આપ્યા છે. છોકરા વચ્ચે મોટો બેઠો ઉભો થઈ જાય આગળ આવતો બધા છોકરા દેખાતા અહીં આવી. આ બાળકો નાના નાના છે, હવે એને કેવી રીતે ઉછેર કરવો એ છોકરાને ખબર પડે. ભવિષ્ય છોકરા, હું તમને પ્રશ્ન પૂછું તો થોડા સાઈડ કામ આવતો હજી બસ. હું તમને પ્રશ્ન પૂછું, હાચું બોલશો? કોણ હાચું બોલશે? વિચાર નહીં કરો. હું તમને એક પ્રશ્ન પૂછું, દોસ્તી બોલવાનો, મૂકી જવાનો. તમારે હા કે ના એટલું બોલવાનું. પાકું? તમારા મમ્મી પપ્પા થોડું થોડું ઝઘડે છે કે નહીં? હા કે ના? બધા હા પાડે. આ તમારા છે કે ભાડેથી જ લાવ્યા તમે? હા, કરવા ઝઘડા કરે છોકરા કેવું. જેના મમ્મી પપ્પા ઝઘડતા હોય ઉછેર નહીં કરો તો જલ્દી ફટાફટ ઉભા થઈ જાઓ. જલ્દી ફટાફટ ઉભા થઈ જાઓ. બધા ઉછેર નહીં કરી ઉભા થઈ જાઓ. જેની ઉછેર નહીં કરી બસ. જેના મમ્મી પપ્પા થોડું થોડું ઝઘડતા હોય ઉભા થઈ જાઓ. આમ બોલો, આમ ત્યારે લે જાઓ. છોકરા બિચારા હું શીખે તમારે એટલું બધું ન ઝઘડે કે પોલીસ આવી જાય કરે. ઝઘડા તો થાય ખૂબ થતા. થોડુંક તો સહન કરો, ધસું કરો. હું માતા મારા કટ કરવાનું. હું શાંતિ ચારિત્ર વગેરે ને આમાંથી વગર તમારી પત્ની પરિવાર છોડી આવી, મા બાપ છોડી દીધા. હું કામ કટ કરો છો? કોઈને હાઈ લાગી જાય. બધાને શાંતિ રાખી. છોકરા નાના બિચારા બેઠા છે, જમીન આપી છે ભગવાને તમને. એમાં બાવળિયા ઉગાડાય અને આંબા ઉગાડે. તમારી ઈચ્છા એવું આવું એટલો ભાગ પૂજા કરતા હોય ઉચ્ચાર નહીં કરો. કેટલા છોકરા પૂજા કરે છે, નાના નાના છોકરા પૂજા કરે તો આવ નાના છોકરા પૂજી કરે. હવારમાં માળા લઈ ગઈ. અને ગામમાં ગયા છોકરો બાર મોડમાં આવતો. એ મુખ્ય માર્ગે કરતો નહીં. વર્ષો હું ગયો પૂજન કર્યું, આરતી કરી. દાદાને એના દાદા હતા 70 વર્ષના. દાદા આરતી કરો છો કે મનનો ભાવ છોકરા ના. એક છોકરો બાળમંડળમાં આવે છે, પૂજા કરે છે, તમે કરો ને આરતી મને ભાવે. તમે ગાયસો દરખાઈ ઉતારો, તમે પકડી ઉભાઈ ઉતારવાનું. ઉતારો ને આમ ઉતારવાનું કીધું એટલે મૂક્યું ઉતારો ને આમ. એ કે કોઈ દી આવું કર્યું નથી. કર્યું છે હું 70 વર્ષ. માણસો કેટલું રિપેરિંગ કરે. અક્ષરધામમાં જ આવું છે. આપણે બધા ભક્તો બેઠા છીએ અને આટલી વાત કરું. તમે તો બધા મહાન છો, પૂજા પાઠ કરો છો, વ્યસન નથી કરતા. પણ આ છોકરા સસ્તી છે, બિચારા આટલી ઝઘડે છે એટલે સ્વભાવ તો બધી મળે છે. તમે ડોક્ટર થઈ જાવ તો રોગ નહીં જાય, કલેક્ટર થઈ જાવ એન્જિનિયર થઈ જાવ. અમને એક વિસ્તારના કલેક્ટરે આત્મહત્યા કરી. નામ નથી તો એરિયા તમે જેટલા આઈએસ થઈ જાવ તો મનના દુઃખ જેવા કોઈ દુઃખ નથી. ઘર કેવું હોવું જોઈએ? સત્સંગીનું સ્વભાવ સત્સંગીના કેવા હોવા જોઈએ આપણા. અમે સાધુ છે તો અમારે સાધુ તરીકે કેવું જીવન જીવવું જોઈએ. અમે મા બાપ છોડીને આવ્યા છીએ કે ઓછા ફેસિલિટી ભોગવવા પાવર વાપરવા આવ્યા છે. તમારે બધાની સેવા થાય, ભગવાન રાજી થાય. તમે પરિવારને સુખી કરવા માટે નોકરી કરો છો, ધંધા કરો છો, દુકાનો કરો છો, તો હું કેમ કથા કરો પાછા? એવું નહીં કે પુરુષો જ કરે છે, એવું કોઈ જવાબ આપો. સ્વભાવ તો દરેકમાં હોય, મનુષ્ય માત્ર. એટલે આપણે બધાને જો શાંતિ જોતી હોય, સુખ જોતું હોય, મનની શાંતિ જોતી હોય તો દુનિયાની કોઈ વસ્તુ તમને શાંતિ નહીં. કોઈ વસ્તુ. સબરીભાઈ કોઈ મુદા નથી, એકલા રહ્યા છે, ઝૂંપડીમાં રહ્યા. એના ઘરમાં કાંઈ હતું ફળ ખાતા. એટલે મૂંઝવણ નથી. આપણે દાળ નીકળી મૂંઝાઈ જતા ખારીકો લાગે, બધું હોય તો કંઈક ખોટું લાગે. ઝીણો તાવ હોય ને થર્મોમીટરમાં આવે ને બેસની રહ્યા કરે. આપણે બધાને મન છે આપણું, એને ટીવીમાં જોવે છે, ફોનમાં જોયા કરે ને મેં છે એટલે ભાઈ કરીને લાભ ઉઠાવો, કોકા કંઈક ભરાઈ જશો.
બધાના ફોન રેકોર્ડિંગ થાય છે, ફસાઈ છે કોક હેર કરે છે ને એ તમે પૈસા પડાવવા કરે એટલે કેટલું ડંગર હાલત થાય. કશું કરવાની કોઈ નહીં, સત્સંગ કરો, મન છે એ ન કરવાના ધંધા કરે છે, મનને રોકવું પડે, મારવું પડે, થોડું સેટિંગ કરવું પડે. સત્સંગ ના ગયા પૂજા કેટલા જણા કરો, પૂજા નહીં કરો તો એટલે અગરબત્તી વાળી નહીં ભલે બાજરી પે થોડાક બાકી છે. રવિવારે સભામાં આવો તો સાહેબ બધા આ રવિવારે પૂજા આપશું તેને બાકી છે ને એ લઈ લેજો, મફત આપજો, બાકી છે વધારે પૂજા કરવી જોઈએ. સવારે તમને મને ખ્યાલ નથી આ માણસનો અવતાર શું છે, સમય ક્યાં વીતી જાય પછી કાંઈ આપણા હાથમાં નથી. રોજ મૃત્યુ બાજુ કહેવાય, રોજ આયુષ કપાય છે આપણી. સત્સંગ કર્યો હોય ભગવાન હાથ પકડે છે, આપણે સુખી કરશે. આપણે ભગવાનને કોઈ સ્વાર્થ નથી આપણે. અને મહાન સ્વામી છે, એવા મહાન પવિત્ર ગુરુ મળ્યા, કોઈ એનામાં એક કળા નથી આપતો, કોઈ પ્રવચન એવું નથી કરતા, કીર્તન નથી કરતા, પણ દુનિયાના જેટલા કળા ભરેલી છે ને બધા એના પગે લાગવા. આજે કેટલું માણસો એના પૂજાના દર્શન કરવા. સુરત બાપા વચ્ચે હતા ત્યારે રોજ 20-25,000 માણસ આવે. અમે એટલા જ હતા, રોજ 8,000 10,000 રોજ બધા માણસ ભેગા 5,000 રોકાણું હતું. રોડ ઉપર 1,500 માણસો તો રોડ ઉપર ઉભા હોય. 5:30 ઉભા બાપા 8:30 5 વાગ્યા ઉભા હોય. 93 વર્ષની વ્યક્તિને જોવા માટે કેટલી પબ્લિક ભક્તો બધા આવે છે, ક્યાંયથી આવે છે. બાપા કોઈ નામ જોવે નહીં, કોઈ બોલાવે નહીં, બધું આવે. શું છે એનામાં? તમને જોવા આવ્યા છે એકવાર? કોણ જોવા આવ્યા? એકવાર આવ્યા એમાં ઘણા મુદત નાખી દે પછી કેવડો રાહ જોયા કરો. મહાન સ્વામીમાં છે એવું, પણ હું લંડન હતો બાપા જોડે, પ્રમુખ સાહેબ જોડે. બાપા વોકિંગ કરે ને એને જોવા 700-800 માણસો બેઠો. ઓહો માઇલ છે આપણે પેલા ઠંડીમાં. બાપા તો કઈ સાંભળી ન જોવે, ચોકટાઈનો પહેર્યા હોય અને ખાલી હાલે. કેટલી બેનો દૂર બેઠા હાલે ને. જો દુનિયામાં એક વ્યક્તિ લાવવા પૂછ્યું પડી કે હાલે તે રોજ 700 માણસ એના દર્શન પરદેશ જેવી ભૂમિમાં આવે. તમે તમારા ભાઈને માનજો હવે તમે રોગ એ કીર્તનના વેલે સાંભળવાના ચાલો ધીરે ધીરે થાય. હું કે આટા હું મારો ડાયલો દુકાને જાઉં ધંધે કોઈને રસ નથી આપતા. બાપાની પૂજા બાપા માળા ફેરવે એટલે જોવા કેટલા માણસો આવે. આજે હું બેતન ગામમાં ગયો તો વડોદરા જિલ્લાના છોકરાઓ સાધુ થવા આવે છે. 3 સાધકો છે, 2 તો વિધવા બેન દીકરા, એકના એક. એની મમ્મી રોજ પ્રાર્થના કરે કે મારો દીકરો સાધુ થાય. 11 માળા રોજ કરે. એના પતિ ધામમાં જતા રહે. એકનો એક છોકરો છે. એટલે કેટલા જગતથી નિર્લેપ હોય, કેટલું હૃદય ભગવાન પર હોય, આવા વિચારો આવે. 3 સાધકોને જોયા, બધા એન્જિનિયરો અને સુખી સંપન્ન કરે. આ બપોરે જતો આજે કેટલા બધા દીક્ષા લેવાના છે. બીજી તારીખ 31 જણા દીક્ષા લેવાના. અત્યારે 100 થી વધારે સાધકો છે. આવે જાય દેશ પરદેશ. એટલે દુનિયામાં મોટા મોટા ગુરુને છેલ્લો મળતો નથી. પાછળ કોઈ કોઈ માથા કૂટ્યા હોય છે, ગુરુ ગીતા હોય. અને મહાન સ્વામી માટે કેટલા સાધુઓ જીવન બલિદાન આપી દીધું. એક સંસ્થા એવી છે દુનિયામાં 2 કે જેમાં ભગવાન પ્રગટ છે. તમે ક્યાંય નહીં. સ્વામિનારાયણ ભગવાન લખી ગયા છે 10-20 પેઢી હું સાધુ કહે છે. આપણે બે કે ના બે બુદ્ધિમાં આજની તારીખે આ સમયે ભગવાન પૃથ્વી પર જે સહજાનંદ સ્વામી સદરૂપે છે, આજે મહાન સ્વામી છે, એની અંદર આજે સ્વામિનારાયણ ભગવાન કામ કરી રહ્યા છે. તો આવા સમય આવા મંદિરો આવો સમાજો પણ કેટલા બધા ઊંચા કરી કે બધા પૂજા કરો. કેટલા યુવાનો બેઠા ઇલેક્શનો કરીને બેઠા, જો યુવાન છોકરાઓ છે કરતા બે અને સત્યુજ છે. આપણે ત્યાં અહીંયા છે એવું તમને ક્યાંય દુનિયામાં નહીં. ખોટું એવું નથી કહેતા,
પણ આપણા સંતોના જીવન 200 વર્ષ પહેલા ભગવાને નિયમ આપ્યા, આજે આપણા સાધુ પાડે. કોઈ સાધુ જગ્યા સાંભળ્યું કે બધાને મા બાપ અલગ છે, સાંભળી લે સારા તો 200-300 જણા છે, એક રોડે ખાઈ કોઈ જે ઝઘડો ની ઈચ્છા આવે બોલ્યા નહીં. એક હાવરી ફોન કર્યો ધમાઈને કે હું હાલે છે, અમારે જે હાલતું હોય તમારી શાંતિ થઈ ગઈ. બધાને સુખ ને શાંતિ જોઈએ, પણ હવે આપણે છે ને એનો ઉપાય જે ભગવાને બતાવે એ નથી કરતા. આજે ઘરમાં કોઈ તમે સજેશન કરે કઈ તો ઉડાડી દીધી તમને ખબર. કોઈ માણસનો મનને ક્યારેય તોડવું નહીં, ભલે થોડું પૈસાનું નુકસાન થાય. મારું મન હસી ગયું, મોટી રકમ વધારે સામાન્ય વસ્તુ નથી. અમુક માણસોના સ્વભાવ એવા ને આખા ઘરમાં ઇન્વોલ્વ થઈ જાય. તમારે જેમ મારા છોકરા નાના બેઠા મમ્મીને ફરિયાદ કરે કે આ શાક મમ્મી ભાવે, અને બાપા ખાતા ખાતા હું તારા ખાઈ લેતા તમને બતાવે તમને પૂછું એ મમ્મી જોડે વાત કરે તો હું ચાલુ કાઢીને ફરી જાઉં તો રહેવાય જાય આપણે કોઈ આવું બધા એમાં ઇન્વોલ્વ થાય. આ રીતે આવે તો એ પોતે તને પપ્પા આમ કરતા ભાઈ પપ્પા આમ હું કામ પર જેની ભેગા હું બગાડો તો બોલી સારા માણસ એટલે નહીં કે રૂપાળા મોટા ફોન છે એમ કે સારા માણસ એટલે તેનામાં સારા ગુણો છે. સારા ગુણો જેનામાં છે એ માણસ સુખી થાય છે, દુર્ગુણો હોય એ દુઃખી થાય. છોકરાઓ સમજાય છે તમને કરતા આપણે ભાગ્યશાળી આપણે ભગવાન મળ્યા. કોણ મળ્યા? ભૂત હું યમરાજા બાપે નો આવે આપણી હા એ ફિકર દેવું કે અમારે એવું બનશે. છોકરાઓ નાના જે બિચારા કેટલા નાના છોકરાઓ બેઠા પૂજા પાઠ કરે 11 કરે આ ચશ્મા વાળો બેઠો કાળો શર્ટ પહેરી તારી વાહે બેઠો નહીં તારી પાછળ બેઠો નહીં આ ગુલાબી પહેર્યું નહીં એનું ભોગર અવળો છોકરો રોજ માળા લઈને બેસી જાય. પૂજા કરે છે તું? તારા પપ્પા કરે છે પૂજા? તારા મમ્મી બધા કરે છે? કવડા ઝીણા ઝીણા આને આવા છોકરા બધા જેટલા બાળકો બેઠા એની મમ્મી એને ધોળ મારે છે, મમ્મીને 100% પાપ 100% લાગે. છોકરા જે માતાઓ ઉછેરણી કરો તમે કોઈ મારે ઘરમાં ઉછેરણી કરો જલ્દી આમ તો મૂકી દો તને હોતી મારે પપ્પા મારે મમ્મી મારે દેવ કઈ જગ્યાએ મારે બધે આખું શરીર પરસાદી નું થયું એટલે આ જગ્યા ભળે બેઠા છે પપ્પા બેઠા નામ નો બોલી આ ભગવાનના ભક્તો છે એટલે ધોલ ભરાય. મહંત સ્વામી તો દીકરો મહિમા અમને પાડે. ઘણી વાર કેવો હોય કે છોકરા પર કઈ તમને રાંધેશ ન હોય પણ પતિ પત્ની તરફ જાય તો છોકરામાં આવી ગયો ખબર પણ રામ ને બૈરાને ધમકાવે નો પછી અમુક બૈરા આમે નો મારતા હોય અત્યારે તો આમે ઠોકે હોય. પહેલા જમાનામાં ભેંસ જોવા જાય તો ભેંસને પેટર્ન ના મારે છોકરાને બજારા કેટલા ઊંચા કરીને માર પડે છે. મારે છોકરાને કોઈ મારતા નહીં હોય ભગવાન રાજી રીતે તમારી તો પણ છોકરા નાના હોય થોડું તો કરે ને નાના છોકરા સમજ ના હોય તો કરે થોડું તો ઉભો થઈ કરો પાછળ તો જલ્દી જા આ તમને એક પ્રયોગ થાય જલ્દી જા પાછળ બેસી જા બસ ના બેસી હવે જ્ઞાન બેસી હવે આવતો રહે પાછો આવતો રહે. આ છોકરો જો હસપટ આમ પડી તમને શું કહ્યું આ તો દાંત કાઢો કરતો બેસ આ તમને એક પ્રયોગ બતાવે. આ છોકરાને વાછે ફૂટો તો બે બોલાયો તો પાછો આવી ગયો ન આવી ગયો મોટા નામ કીધું હોય તો વાહે મોકલ્યા હોય તો ઘરે પૈગેલા પછી જોઈ ન આવે એટલે કે છે બાપજી જમાડો કોઈ કેમ કોલેજ જમાડી અમે જરા છોકરાઓને મહાન સ્વામી વારી જાય હા અને કરોડપતિ હોય ને તો એની પેલા કાઈ રૂપિયા આપે બાપ અતિશય. અને તમે છોકરાને મારતા હોય મમ્મી કે બાપા એ મહાન સ્વામી નહીં જોતા હોય
ભગવાનના કેમેરા બતાવ્યો કોઈ અને આ છોકરાને આંખમાં આંસુ આવે તો તમારે ગળપણમાં રીવાવું પડે. કોઈ મારવા નહીં, કોઈ નહીં. તમારે કઈ દેવાનું વધારવાનું નથી. અને બધા એની માં પછી સારી રાખે હું કે આવું કોઈ નહીં મળે રોજ બોલે. કોઈ તારો ઘરનું વાતાવરણ આપણું વધતું બહાર ભાઈબંધોની જરૂર નથી કઈ આઠ અમારો છોકરો મારો પતિ પત્ની પ્રેમથી રહો, છોકરા પૈદા એ લાગણીને ભાવથી રહી આપણે આગળ થોડા ટાઈમ બસ હું કહી દઉં છું ભાઈ દરેક સભા કે છે ને કેમ નહીં કીધું કથામાં બેહે ને તો જ મન આપણું શાંત થાય ને સંપૂર્ણ આનંદમાં. દરેક હરિભક્તોને સુખી થવું છે પણ સ્વભાવ આપણા થતી એ થોડું નડે છે. આમ કઈ બીજો વાંધો નથી, માણસ તો હારા છે બિચારા, બધા હારા છે પણ સ્વભાવ થોડો ખરાબ. માણસ તો હારા છે ને એ હાથે વિપુલ શું નામ છે? વિપુલભાઈ બોલે ઉદાહરણ કેવું ક્રાંતિમંત્રી ઓહો કરોડના કામ રાખે, 150 કરોડ આઉટલેટને કામ આવે. એટલે આપણે બધા બેઠા થઈને તમામને સારા ગુણો આપણામાં આવે એના માટે સત્સંગ કરવાનો, તો દુર્ગુણો આપણામાં નીકળી જાય. અને જેટલો માણસને રોગ મળી જાય એટલો માણસને શાંતિ, ખાવું ભાવે, આરામ રહે. જેટલું શરીરના માટેના દવાખાના ઘણા બધા છે પણ મનના રોગ કોણ મટાડે આપણા? છે કોઈ હોસ્પિટલ આપણો ખરોચ કાઢી દે, માન કાઢી દે, વિઝાઓ કાઢી દે, છે કે નહીં? આપણો બરોબર છે કે નહીં? બધા આપણે બેઠા છીએ ભગવાનને રાજી કરવાના. ભગવાન રાજી થાય, એના આશીર્વાદ મળે, એમની સેવાઓ થાય અને થોડું સહન કરતા શીખવા તો સંસાર હરકો હાલે. રામ ભગવાને સહન કર્યું, સીતા માતાએ સહન કર્યું, કહ્યું છે નથી કર્યું. જો સીતાએ છૂટા છેડા લીધા હોત તો એની મૂર્તિ જાય હોત કોઈ મંદિરમાં. આજે લાખો મંદિરમાં છે ને કરોડો માણસો સીતારામનું ભજન કરે પણ એટલું સહન કર્યું. એક ચિઠ્ઠી પિયરમાં મોકલીને કહેતા નહીં કોઈ પણ લાવો બે એટલું સહન કરે. ક્રિકેટ તો બધા એમના છોકરા શેરી રમતા હોય, દેશ લેવલે રમી એક એક ફટકે લાખો રૂપિયા કમાય. જીવન તો બધા જીવે છે પણ કોઈ નો જીવે એવું જીવી બધા એવું દેખી નથી. પ્રમુખ સ્વામી મહારાજ દુનિયામાં સન્મુખ રહ્યા, એક વ્યક્તિનું વાંકું બોલ્યા નથી, કોઈની નિંદા કરી નથી, કોઈ જૂઠું બોલ્યા નથી. અવળી મોટી સંસ્થાના વહીવટો હાલે એક વાર ખોટું બોલ્યા નથી. કોઈ રાજકારણ માણસ, કોઈ દેવ દેવી, માતા મહાદેવ, કોઈનું વાંકું બોલ્યા નથી. દરેકને આદર આપ્યો છે. ગોચાસનમાં રણછોડજી મંદિર છે, રોડની સામે ચાલે બાપે પ્રતિષ્ઠા કરી. નડિયાદમાં માતાજીના મંદિરની બાપે પ્રતિષ્ઠા કરી. ધુવારણ પાવડેશ્વરમાં સૂર્ય મંદિરની બાપે પ્રતિષ્ઠા કરી. વડોદરામાં સુરસાગર સરોવરમાં સર્વેશ્વર મહાદેવ વજ્રાવેશ્વર આખું એનું બાપાએ કીધું. કોઈ દાડો પ્રમુખ સ્વામી ભેદભાવ રાખ્યો નથી. કોઈ પણ મળવા આવે એવું નહીં પૂછા કરતી કહી જ નહીં. એક ભાઈ એના છોકરા લઈને આવ્યા હતા. એ છોકરાનું નામ અલૌકિક. એને આખા શરીરમાં ગાંઠો, કોઈ એક વાળ જેટલી જગ્યા લાગી હતી ગાંઠો, એટલી ગાંઠો આખા શરીરમાં, અને એવો રોગ એને ચેપી હતો, સત્સંગી નહીં. અને બાપાની તો ઉંમર ઘણી હતી પ્રમુખ સ્વામી. એના પપ્પા લઈને આવ્યા અને આપણા સારંગપુરના કોઠારી સ્વામી છે જ્ઞાનેશ્વર સ્વામી. બાપાએ રૂમમાં કીધું, બાપા કે ફૂલ આપો પરસાદીના, એક છોકરો આવ્યો છે અને એને બહુ તકલીફ છે ને એને ફૂલ આપો પરસાદીના. બાપા કે રૂમમાં લઈ આવો. બાપા ચેપી રહો અને રૂમમાં ના લેવાય તો રૂમમાં છે. બાપા ઉભા થઈને ક્યાં ગયા, આખા શરીરે છોકરાને હાથ ફેર્યો, ગાંઠું કરે, કંઠી પહેરાવી, ચાંદો કર્યો, હાર પહેરાયો, ધૂન કરી. જે સત્સંગી નહોતા બાપા એવું રાખ્યું કે અમારો સત્સંગી. આ છોકરા નાના નાના બેઠા છે. એ નાનો છોકરો તમારો હોય ને તમારે ઘરે ભાઈ ઘરમાં આવી જાય છોકરા નાના રવિવાર હોય તો તમારા છોકરા દૂધ પાવો એક વાટકો તમે તો 3 છોકરા રાખ્યા ભર. બીજા છોકરા શું કહેતું કે આના રમેશ મમ્મી રાહ સુધી છે ના ઘરે, પછી બધા છોકરા રાખ્યો. બધા છોકરાને એક વાટકી બુદ્ધિનો પાઈ કે આપે. સ્વામી તો પોતાના ભાતા આપી દીધા, કેટલી મદદો કરી છે સમાજમાં,
કેટલી સેવાઓ કરી. બાબા લૌકિક દીવો ભણ્યા નહોતા, પણ આજે વિશ્વના કેટલા દેશોમાં એનું નામ આવે. એવા મહાન પુરુષ થઈ ગયા. ભાષણ બહુ મોટા નથી આવ્યા, જીવન એવું જીવા છે. પ્રમુખ સ્વામી આજે મહાન સ્વામી પણ કેટલા વર્ષોથી સાધુ થયા, કોઈ પર ગુસ્સો કર્યો, કોઈ ખાવાનો પ્રશ્ન નહીં, કોઈની ઈર્ષા નહીં, કોઈ બોલવાની, શાંત ભાવ સ્વભાવ બેઠા કોઈ પર સંસ્થા હાલે છે. કઈ નથી બોલતા, કાંઈ નથી કરતા, હાલે છે સંસ્થા એટલે. આપણે શું કહીએ, હું નહીં બધા બધા ખબર નથી કરવાનું, ટ્રાય કરો જતા ટ્રાય કરો. દ્વારકે કેવું ત્યાંથી ફોન કરે, હું બધા મજામાં છો કે તમે નો બધી મજામાં છો બધા ઘરે હું કે અઠવાડિયું વધારે રહેજો, બધા શાંતિ વધારે. ઘરમાં આવો, તમારી પત્ની તમારો પરિવાર ખુશ થઈ જાવ, બધી બહારના ઢેલ મારો, આગળ આવી જાય બહારના ફેરો લઈ લે, આની આપણે વગર નાખી સમજવું કે આપણે જીવનમાં બરાબર. આ તો ઘરે આવો શું કે કેમ જ વહેલા આવ્યા તો પોલીસ આવ્યો, શાંતિ રાખી હવ જે મોજથી રહી, ભગવાન રાજી થાય એવું કરવું, લોકોને રાજી કરી કાંઈ મળવાનું નથી. આખી જિંદગી આવડતા આપણું નબળાઈ રહેશે, ભેગું કરવા ભેગું કરી એટલે મૂકી જવાનું. આપણું હું છે કેવો, તમારી પ્રોપર્ટી છે તો તમે લઈ જાઓ, તમારી પત્ની તમારી છે બધું કરી દો બેટા. આંખ બધી મારી પ્રોપર્ટી મારી પત્ની કોણ કરી બાળી જાય પૂરું. સત્સંગ કરી લીધો એ આપણી કમાણી. ત્યારે સત્સંગ કરવો, વ્યવસ્થિત કરવો. છોકરા સાંભળો છો ને, તમારા મમ્મી બાપાને પગે લાગવું, મારવાની તૈયારી કરે તમે દંડ કરવા મળવા તો ન મારજો. પગે રોજ લાગવું, લાગો છો રોજ તમારા મમ્મી પપ્પાને પગે લાગો તોય મારે. છોકરાને બિચારાને પૂછીને ખાવાનું કરાવે, કેવું શાક ખાવું. એક છોકરો હું કે મને ખબર એ કે મને છે ને બટેટા શાક ભાવે, પણ મને નક્કી કરી નથી. હું કહું ને તમે ગેસ કીધું, છોકરાને ગેસ થાય તમને ગેસ થાય, બેચારા ખાવા જેમ ત્યાં ભાવના બટેટા. છોકરા નાના હોય ને કેટલો ભાવથી આમ રાખતા જઈએ, કેટલા ભાવથી રાખવા. આજે બી ગાડીમાં આવતા હતા ભાઈ કેમ બેઠા હતા ગાડીવાળા, દીકરાનો દીકરો હાવ રાનો છે, ધરમ જેવો ટ્રાફિક હતો, એને છોકરો બોલો દાદા પાડી ગયો, તરત બોટલ ખોલી નાખી ગાડી. આમ મગર કે લે છે નંદી દે બીજે હતા તરત જ આવે અમને એટલો ગુણ આવી ગયો, કેટલું છોકરા ધ્યાન બધા દીકરીઓને પણ એટલો વાર રાખે. બધા છોકરાને બધા વાંચી તમારે ખવડાવે તો બધા બધા કરી દેવી આજે પલાળી રાખી ફ્રીજમાં મૂકી બી બરફ કરે પડી ગયું. છોકરાની યાદશક્તિ વધે, મગજ પાવર પણ થાય. છોકરા બધા ખાવતો છોકરીઓની દેવી મેં રોહિશાળામાં વાત કરી ને ઉંમરવાળા બહુ છે એ ભાગવા દાદા કે સ્વામી અમારી પાંચ બધા પલાળે કઈ કેમ ભેગું થઈ ગયા. જેને કીધું હવે ખારી છે ખાઓ હાથે હવે એ હાથ બોલે એમાં જ મજા થાય, ભૂલી જાય તો શાંતિ રહે આપણે. છોકરા બિચારા દીકરીમાં ભેદભાવ ન રાખો ઘરમાં, છોકરીનો વધારે છોકરા કઈ કરાય નહીં. સહન કરવું, ધીરજ રાખવી, શાંતિ રાખવી, જે આપણે ખાઈ લેવું, આપણે બોલ બોલો બધા રીતે ઉઠાઈ ના પાડવા. સૌમાન હોય તમને ખબર નથી, બધાની વચ્ચે કંઈ ખાવા માટે બોલ્યા ને એ શબ્દો વાગે ને રૂમમાં જઈને ખૂણાના આંખમાં આંસુ આવી જાય, એ હાઈ લાગી જાય આપણે. કોઈ દાડો કાંઈ નહીં કરવાનું, સહન કરવાનું. આપણે સારા સત્સંગો ઓછી આવે. આપણું જીવન કેવું હોય, સત્સંગીનું ઘર કેવું હોય, લોકો જેવું નહીં, આપણે જુદા છીએ. આપણે અક્ષરધામનો રસ્તો લીધો છે. વિશ્વાસ રાખજો બધા, ભગવાન આપણે લેવા આવશે આવશે ને તમને બસ આંતર ન આવડે હાલો, પણ બેસતા આવડે ન આવડે બસમાં. ઘણા બેસતા ન આવડે, બારીને ઘાસ પર કરે, માથું પર કરે, એટલે આવડે ભલે સાંભળો પડે, બેહો શાંતિ બેહવાનું છે. એમ આપણે કાંઈ કરવાનું નથી, આવી સત્સંગમાં બેહો. રોજ એક વસનાથ વાંચો, સ્વામી વાંચું વાંચો, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપો. મોબાઈલમાં ટીવીમાં હું આંખો આવવાનું જેવું જોઈ ના ખરા કેટલા ઉજાગરા થાય એ જોઈને કરતા કલાક વધારે ભણીએ તો નંબર આવે નહીં આવે, નોકરી આવી. છોકરાઓ જેને નેટ ખોલતા આવતો નુકસાન નહીં કરો, મોબાઈલમાં નેટ ખોલતા આવતો ને કરો જલ્દી બધા જેને આવતો બધા કરો ઉછાળ. આને બધી નેટ ખોલતા આવડે નથી,
હજી તો હાલ પછી ભૂકી ગયો પર એટલે રમકડા બી થઈ ગયા ખબર છોકરો રોય મોબાઈલ દીધો આ ગામડા માસ્ટરને ખબર ન પડે કે ફોન માં છોકરા દેતો તો આમાં બધા છોકરાને ખબર પડે ફોન માં બધી ખબર પડે બધા ખબર પડે એટલે ડાઉનલોડ કરીને જ આવ્યા આવતું જોરદાર હોય છે પાવરફુલ બધું માગી જાય છોકરા તમે દબાવી દો જુદી વસ્તુ છે ક્રોધ કરી તમારું પાણી નાખી મારા પપ્પા હું બોલી નહીં શકે ના નથી મા બાપનું જીવન એવું હોય ઘરમાં દીકરાઓ સારા જોતા હોય રામ જેવા દીકરા જોઈ તો દશરથ બનવું હોય બધા આપણા સસરીનું ઘર ભક્તિથી ભર્યું હોય સદગુણથી ભર્યું હોય શ્રમથી ભર્યું હોય શાંતિ હોય ફિલ્મો ન હોય આપણા ઘરમાં રખા ન હોય કોઈ વ્યસન ન હોય કોઈ રોગ ન હોય એવું આપણું જીવન હોય એમાંથી આનંદ આવે અમારે કઈ ગાય નથી પણ અમે મૂંઝાતા નથી શાંતિ છે આમ જોવો તો કઈ નથી કેટલા વર્ષથી રહી છે બે જોડી કપડા છે તે અમારે કઈ કાંઈ તમને કઈ એટલે આપણે બધા બેઠા છીએ તમામ ને માણસનો અવતાર બહુ દુર્લભ છે ફરી નહીં મળે આપણને સમય જતો રહેશે આપણા જીવનનો કાંઈ પછી કયા દેશમાં જન્મ મળ્યો કે રાજ્યમાં મળ્યો કે જ્ઞાતિમાં મળ્યો આવા ગુરુ મળ્યા ન મળ્યા કરોડો ધર્મને આપણો પતો પડવાનો થશે ગમે ન ગમે એક છોકરી હારે ગઈ અને 10 દાડા પછી ગોવા દાદા ગયા જોતી બેન કે મારો હાથ જોડ દાદા સુખ સુખ કેવા છે અજાણે ઘરે આવીશું અહીંયા મને આખી જગ્યાએ રહેવાનું ગોર દાદા કે 2 વર્ષ તમને મુશ્કેલી છે કે પછી કહેવાય જશે એમ આપણે આપણું કહેવાય જવાનું તિલકસાનો કરવાનું હોટલનું નહીં ખાવાનું અઠવાડિયે સભામાં આવવાનું અને મંદિર કર્યું છે નજીક રહેતા બધા આરતીમાં આવવાનું અને આપણે સાહિબાગ રવિવારની સફાઈ કરવાની નવરા નહીં રહેવાનું નવરા બેઠા મન ન કરવાનું કરે ભાઈબંધો એવા ન કરવા એવા જોડે બેઠક વગર ન કરી બેઠ પતુડિયા જોડે આપણે પરિવાર જોડે વધારે આપણે રહેવાનું શાંતિ આ અમદાવાદમાં એક ભાઈ હું એક અમદાવાદના છે હું ઓળખું નામ નથી કે હું રોજ 1.5 કલાક પરિવાર માટે ફાળવું છું એને છોકરો હું કે ખબર ન ફાળવે સારું આખા ઘરનું માથું ખાઈ જાય જોબ એને કઈ લાગુ જ ન પડે ટક કર્યા કરે એ સમય ફાળવું કેમ માણસની બુદ્ધિ કેવી છે પોતાની ભૂલો સુધારવા નથી વાપરતા ભૂલોને ઢાંકવા બુદ્ધિ વાપરે એટલે ભૂલો સુધરે નહીં સમજાય છે ને અત્યાર સુધી આપણે કેટલી ભૂલો દેખાડી તો ઓગણી એક ભૂલ તમે શીખાય આપણી ભૂલો નથી થતી આ છોકરા જે કઈ ઘોડાની હોય ટૂટું હોય હું કઈ ઉતાવળ ગુસ્સો કરી ઉતાવળ તો આવો તો આમ ધ્યાન રાખવું જોઈએ અને આપણે થાય તો હું કે તો ભાયા કરે ભગવાન ઈચ્છા થાય એવું કે ભગવાન ઈચ્છા આ કરતા પોતાની ઈચ્છા થાય છે જબ बहुत हरि कृपा तब सुधर अपना दोष ભગવાનની કૃપા હોય એને પોતાની ભૂલો દેખાય તો જ ભૂલો સુધરે ભૂલો સુધરે તો સુખી થાય તમારા ઘરમાં ટોયલેટ છે ને બધા એ સાફ કોણ કરે છોકરા બોલ કોણ સાફ કરે તમારા મમ્મી કરે કારણ કે તમારા પપ્પા ઊંચી ક્વોલિટીના મારા વાળા ટોયલેટ વાપરા કર્યા સુધી હામણ ન કરે હું સંદાસતો એમ ભાઈ આપણે નીચે ક્વોલિટી ઘરમાં અહંકાર લઈને ભરી અઠવાડિયે એક વાર તો હામાં ફેરો ને માં હું વિટામિન ફૂટી જવા પાવર આપણે આમ ભરવો છે હું સંદાસતો હું આમ કરું તમે બેની ઉપર બેઠા સંદાસ પાછું સાફ કરો તમારી મમ્મી ખુશ થઈ કોણ આશીર્વાદ આપી ના આપે અમને શાંતિ રોજે થઈ જાય સેવા કરો તમારા મમ્મી જમીન મમ્મી લાવું કીધું જમવા આ તો ખાતા ખાતા પાણી કરો મમ્મી પાણી લાવી મોકલ દે સાચી કઈ ડબલ મમ્મી નહીં નાની વસ્તુ છે ઘરમાં બધાને પ્રેમ સંપાદન કરવો હોય તમે બેંકમાં મૂકો તો ચેક લખી શકો તમે બધા જોડે પ્રમુખ સ્વામી અમને ગમે તેટલું કહે ને મને દૂધપાક ને કઢી ભેગા ખવડાવ્યા દે એક પત્રમાં અડધો દૂધપાક ને અડધો કઢી તોય અમને બાપા માટે એટલો ભાવ આપ્યો શું કામ એની આપણા માટે એટલો પ્રેમ આપ્યો છે આપણે સમજ્યા છીએ જૂના માફ કર્યા હોય તમે ઘરની અંદર કંઈક થોડુંક એવું જતું કરો થોડા ઘસાવ
તો તમારા ઘરના સભ્યો તમને પ્રેમ આપે. હું કાપી આપણે કેવું વલણ છે, મને બધા ચાહે, બસ મને સમજે, મને બધા હેત કરે, હું પણ ન કરું. બાપાએ શું કર્યું છે, બધાને હેત કર્યું છે, એટલે બધા એને હેત કરે. ગમે તેવા યુવાનો લંડનની અંદર એક બાજુના વિસ્તારમાં નજીકના શહેરમાં એક છોકરો જુગાર રમી ગયો. હવે એ સ્વામી જતા ને ત્યારે સ્વામીની સેવામાં રૂમમાં સફાઈ કામ કરે, ઘણું કામ કરતો સેવાનું, પણ લગ્ન ચડી ગયો. પ્રમુખ સ્વામી એટલા બધા વર્ષો પછી જાય, કેટલા માણસો મળે, તો બાપા એ યુવકને ખબર છોકરો કેવી રીતે દેખાતો. બાપા જુગાર રમે છે એટલે એને નહીં લાગે બાપા બોલશે હું બોલી જાઉં. સ્વામી કે ભવન જોડો. પ્રમુખ સ્વામી શું બોલ્યા, એ ભૂલો તો થાય એવું મનમાં ન રાખો, તો આવી જાય મળી જાય. છોકરો આવ્યો, સ્વામીને સમજણ આપી, હેત આવ્યો, પ્રસાદ આપ્યો, જુગાર એટલું સુખી જાય ને આપણે અને 2 દાડા પછી એક દાડામાં 11 લાખ રૂપિયા આવી ગયા. પાછો બાપે ફોન કર્યો, કઈ વાંધો નહીં, ભલે ફોન દેતો આવી જાય, મને મળી. એ બાપા બહુ બેઠા સમજાય. આપણે હવે શું કહીએ, હવે સમજે ને આવો જોઈએ સેટ નું ચાલો. સ્વામી બાપા આપણા ગુના માફ કરે નહીં, ભૂલી જાય. મોટી મોટી ભૂલ કરી હોય, મોટી મોટી પદવીઓ આપે, કેટલો વહીવટ આપે. એટલે આપણે બધાને મોટું મન રાખવું, થોડું હળીમળીને રહીએ. આપણે આજે ઘરની અંદર શાંતિ ન મળે, ટેન્શનો રહે, મોઢા બગાડી બેસી, આપણે શંકા કરે, ગુસ્સો કરે, આ બધા સ્વભાવ હોય ને એટલે આખું વાતાવરણ તંગ થઈ જાય પરિવાર. હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે હગાઈ કરી તો તમારા પત્ની પર કેટલો પ્રેમ હગાયો હતો? નહોતો? બહુ જ હતો ને? હતું બોલો. અને આખી રાત ફોનમાં વાતો કરે, આપણે રોજ મેટર વાપરતા અને 2 ફોન બિલ ભાઈ ભરે. એ તમારી પત્ની 10 વર્ષ થાય લગ્ન પછી શું છે, બોલ બોલ નો કે માથું ખાઈ શાંતિ રહે. એ થેન્ક યુ, કોણ લઈ ગયું તમારો ફ્રેન્ડ? દરેક આપણે તમે છોકરા બેઠા છો, તમારા મમ્મી પપ્પા છો, બાળકો આવે જો બધા તમારા મમ્મી તમારા સંદાસ સાફ કર્યા. નાનપણમાં સદીમાં ટોયલેટ કરતા ને એ નરક તમારી મમ્મી ધોવે. સમજાય છે ને? એને હમ નહીં બોલવાનું કોઈ. કોણ કમાય છે, કપડા કોણ આપે તમને? તમારા પપ્પા નોકરી કરી લાવે છે, સ્કૂલની ફી ભરે છે, તમને ખવડાવે છે. મા બાપ છે આપણા. 20 વર્ષ સુધી તમે રૂપિયો ઘરમાં લાવવા નથી, એ બધું કોણ કરે છે? તમારા મમ્મી પપ્પા કરે. એને આમ નહીં બોલવાનું, એ કેમ કરવાનું? મા બાપ છે આપણા. રામ ભગવાને રામાયણમાં લખ્યું, 100 વર્ષ મા બાપની સેવા કરે તો ગુણ નથી સુધરી. ઘરની અંદર વડીલો બિચારા બેઠા હોય. એટલું બધું અમુક છોકરાની બહુ પાવર વાળી હોય છે, બિચારા આવું મારા બીજા પણ એવાય ખરું. પેલા બિચારા વડીલો છે, તારા પતિના સંદાસ સાફ કર્યા છે, 20 વર્ષ ભણાયો છે, મજૂરી કરી પડી, તારી કમાતો છો, લાચાઈ ભોગવે આવું કરે. અમુક કયા હોય ને નાની ઉંમરના ભણીને આવ્યા ઘરે આવું હારા ડરતા આવે. શાંતિ રાખ, તું આવું ખાવાનું છે. પસાવાળાના બૈરા છે ને એને 1-2 દુઃખ છે, બધા બે પસાવાળા. એક દુઃખ શું છે, એ હોવ બની આવી છે ને ઘરમાં, આવો વાગે કઈ હાલતું નથી. અને અત્યારે એ હાવો બની ને તો હોવ વાગે કઈ હાલતું નથી. સાચી વાત છે કે યાદ બોલો? દબાણ દેવા આવ્યો. એટલે આ સત્સંગમાં આવીને તો આ બધા આપણામાં સ્વભાવ સુધરી જાય. આપણે થોડા હોય, આપણે બધાને અક્ષરધામમાં જવું છે તો થોડી ઘણી પ્રકૃતિ સ્વભાવ આપણા કઈ ઘર્ષણો થતું હોય એ ઓછું થાય, ઘરમાં આનંદ આવે, રહેવાની મજા આવે. એટલે આપણે બધાએ જે ટાઈમ થઈ ગયો છે, પણ આજે શેની વાત કરી તમે, પરિવારમાં સંસ્કારો સારા રહે, સંપ રહે, તો તમે ભગવાન ભજીએ. રખાવાળું ઘર હોય તો તમે મજા અહીં આવો તોય ન આવે. સમજાણું ને બધાય? ક્રોધ આવે છે, હાથ ઉપર જો ગુસ્સો આવે છે, કોની પર આવે? બધા આ બાળકો કોની પર આવે? ઘરના સભ્યો પર આવે છે, બાજુવાળા તો મારે ક્રોધ કરો, ઘરના સભ્યો પર ક્રોધ કરે. આજે નિયમ લો, કોઈ ક્રોધ નહીં કરવાનો, બરાબર? ગુસ્સો કરવો એવું છે નહીં કરો, કોઈ ગુસ્સો નહીં કરો, કોઈ દાડો ઘરમાં કાંઈ નહીં કરો, શાંતિ રાખો. કરતા હતા ભગવાન માટે આપણે બધાને તમારા દીકરા દીકરીઓ બહુ સંસ્કારો જેવા, ભાવથી જેવા, તમે બધા સારા ભક્તો છો,
બાપાના સરોવરમાં આવ્યા છો, સંસ્કારી છો, તમારામાં કોઈ હેરફેર નથી, કોઈ કાંઈ તમારામાં એવું નથી બોલ્યો કે તમારા દૂધ ખરાબ છે. સારા જ છીએ આપણે. પણ નાની વસ્તુ હોય ને, શીરો સરસ હોય પણ થોડીક રેતી નાખી હોય ને, ચપટી એક ચમચી કર મજા ન આવે. બધું સારું હોય, થોડોક સ્વભાવ આપણો સેટિંગ થઈ જાય ને. સત્સંગ મળ્યો એટલે મોક્ષ તો ભગવાન કરશે ને કરશે. કોઈ ત્યાંથી દાવત નહીં આવે ને સત્સંગમાંથી. આ બહુ ધર્મના અંતે સુખદેવજી કહે ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત એને સત્સંગ લભતે પુરુષો યદાની. જન્મો જન્મના ભાગ્ય ઉદય થાય એને આવા મહાન સંતનો સત્સંગ મળે છે. આ સત્સંગ એ બજારમાં પૈસાથી નથી મળતો. આ ભગવાનની દયા આપણી પર કે આપણે આજે દુનિયામાં એટલા માણસો છે એમાં આપણે ભગવાનને ખોળે આવ્યા છીએ. બાપા સાક્ષાત આજે ભગવાનનો અવતાર છે સંત રૂપે. સ્વામિનારાયણ ભગવાન બોલી ગયા 10-20 પેઢીનું સાધુ રૂપે રહે. મહાન સ્વામી એવા ગુરુ છે પવિત્ર. એક પણ દુનિયાનો કોઈ માણસ નું કાર્ય કરે જીવનમાં એ ગુરુ છે કે આપણું કલ્યાણ કરશે. આપણે એને વળગી રહેવાનું. છોકરા તમે લોઢું જોયું? લોખંડ એને પાણી મૂકે તો શું થાય? ઉડે કે તરે લૂટી જાય. પણ લાકડા જોડે ફેંકી દીધું હોય તો લાકડું પાણી તરે લોઢણ કિલો તરી જાય ન તરી જાય. એમ આપણે ભલે લોઢા જેવા હોય પણ ભગવાન જોડે જોડે રહીશું ને અહીંયા બસ આપણે લીધી વિશ્વાસ રાખી. મેં ભગવાનને પ્રાર્થના કરી હતી ઉતાવળ ન કરે પણ અંતકાળે રહેવા આવે. અત્યારે ભગવાન 2 વિમાન લઈને આવ્યા તો 500 મણનો ધંધો અહીં બેઠા બધા લઈ જઈ ગયો. અત્યારે ભગવું પડે નહીં આપણે એટલે હવા જેવા જો ભાઈ અત્યારે જાય એટલે આપણે ઉતાવળ નથી પણ અંતકાળે ભગવાન આપણો અંતકાળ આવે ત્યારે હાથ પકડવા આવે. ઠાકોરજી એની ભક્તિ કરી છે તો આવશે ને આવશે. ભગવાનને પ્રાર્થના કરી તો ખૂબ સુખી થઈ. આપણે એકબીજાને સમજવાની કોશિશ કરી. એમ ગુસ્સો કરે તમારી પત્ની તો તમારા માટે કંઈ નથી તો તમે હા કોઈ કંઈ બોલી ગયા હોય કે ઘરમાં પ્રશ્ન થયા હોય એટલે કંટાળી ગયા હોય એટલે તમારી વખતે શાંતિ રહે. એનો પતિ ગુસ્સો કરે, ધંધામાં કંઈ ટેન્શન હોય, ઘરમાં લઈને આવ્યો હોય, તમારા માટે એ વસ્તુ ન હોય પણ ભરાઈ ગઈ હોય લાઈ મારી ધીરે ધીરે હળવું કરી ઘરમાં કરાય બીજું કરાય નહીં બજારમાં. એટલે આપણે એકબીજાને સમજવાની કોશિશ કરવી. તમે જોજો તમારી પત્ની ધડકાવે ને કાંઈ ન બોલો ને કાંઈ એક શબ્દ હાથ ઓળીજો ને પછી હાથે તમે આવો તો શું કે હવે નથી વધારે કહેવાયું તમે ઈ જ કહે છે. તમારે કેવું ના એટલું કહેવું જોઈએ ને તો એની લાઈનમાં રહી ગઈ. ભગવાન પ્રાર્થના કરી એકબીજાને સમજી શકીએ, આનંદ કરી, ખુશમાં રહી. કોઈ માતા માજી એવું દેવી કોઈ નિંદા ના કરીએ. આપણે એક ભગવાનની ભક્તિ કરવી, સ્વામિનારાયણ ભગવાનની. હા બધી આંગા નહીં મારવાના, એકની ભક્તિ કરવાની. સમીભાઈ એકની કરી છે, ગોપીઓએ કૃષ્ણની ભક્તિ કરી, પાંડવો એકની ભક્તિ કરી, નરસિંહ મહેતા એકની કરી, દાદા કદાચ સ્વામિનારાયણની કરી. બધી આંગા નહીં મારવાના. કોણ તેડવા આવશે? એક જ સ્વામિનારાયણ ભગવાન. માતા માટે ખોટા છે તે પગે લાગવું હોય નમસ્કાર કરવા, નિંદા ના કરી, ભક્તિ એકની કરવાની. આપણા ઘરમાં વાલી મૂર્તિ એક જ રાખવાની. આપણે ભગવાન મળે, આવા ગુરુ મળે, આપણે સ્વામિનારાયણ ધર્મ પાળી કરતી સ્વામિનારાયણની પહેરી પછી દ્વારા કરવાની જરૂર નથી. આપણે બે ત્રણ મંગળસૂત્ર કરી દઈએ હાર લાગે એક જ હોય ભગવાનની કંઠી હોય ને સત્સંગ આપણે રાખી બસ. પૂજા કરે જેને ન હોય ને તે તમે લેવા આવજો સર્વદા નહીં કોઈ બધા દેવાની પૂજા ન કરે. રવિવાર ઉભા થઈને આવી જાવ. લોકો દારૂ પીતા શરમ છે, પૂજા શરમ છે નહીં તો આવું કે આમ હું ભાઈ હું પૂજા લેતા હું કે પૂજા લીધી પહેલા હું જોડો આવ થઈ જાય છે કરવા જો જ્યારે કરે છે. માટે આપણે બસ જ્યારે પૂજા પાઠ કરી આરતી થતી હોય ત્યારે સોફામાં બેહો મોબાઈલ ટીવીમાં બધા તમારા ઘરમાં આરતી થાય છે કે જુઓ થાય છે આરતી એમાં બધા ઉભા ઘરના નહીં. અમુક ભાઈ આરતી કરતા હોય પૂરું શું કરતા હોય હે ગપ્પામાં સોફામાં બેઠા હોય. હા શું શું કોણ જોતા હોય પપ્પા આરતી કરે તારા મમ્મી આરતી ઉભા હોય ને એ તો ઉભા હોય એ મારું કઈ બાજુ રિપેરિંગ છે આપણે કઈ બાજુ છોકરા બધા નોંધ લેતો જો અને પપ્પા આરતી કરે છે કે મારા મમ્મી નો આરતી એટલે 4 મિનિટની આરતી છે છોકરા ભૂલ શીખે તમારા પાસે. અને બધા આપણે પૂજા પાઠ કરવા અને
ઘરમાં અંદર વાતાવરણ આપણે મંદિર આપણું ઘર છે મંદિર એવું વાતાવરણ આપણે રહે બરાબર ને તેમ પૂજા કરતા કરો થાય બીજા કરો તિલક સામનો કરો ભજન કરવું ઘણા હું એકલો સામનો કરે આપણે પૂછવું પડે બેન છો અરે બહેનો તિલક ન કરો લખ્યું જ નહીં કે બહેનો તિલક ન કરો સારો એકલો કરો એકલો સારો ન સમજવો આપણે તિલક સારો બે કરવું ધર્માઓની કોઈ નહીં મહારાજે પ્રાર્થના કરી ટાઈમ ઘણો થઈ ગયો કે 10 ને 20 અરે ભગવાને પ્રાર્થના કરી હતી ખૂબ સુખી થાવ તમારા પરિવારમાં સુખ શાંતિ રહે છોકરા ધર્મ ભણે બધા ડિગ્રી લેવા ગયો બાળકો બધા જો આ બાજુ બધાને ડિગ્રી ભણવામાં નંબર આવવો જોઈએ આપણો જો તમે મોબાઈલમાં રમવા મળ્યા ને લેસન નહીં કરો ને તો તમને ભણતરમાં ડિગ્રી નહીં મળે મજૂર થઈ જશે કોઈ છોકરી નહીં પણ આવે કોઈ ભણે નહીં બધાને ભણવાનું શાક બની જાવ એકવાર પછી દુનિયા બસ એન્જિનિયર ડોક્ટર બની ગયા પછી ગાડી મોકલા બધું છે તમારે ભણવાનું નંબર છોકરા લેસન કરતા ઘરમાં ડકા ન કરવા મળે મોબાઈલમાં વાતો ન કરવી ડોક્ટર કાઢે લેસન કરવાનું કામ ના આવે વિશ્વનાથે આપણી સંસ્થા ભણાવવા સારું ડિગ્રી કરી સારા કેટલી સ્કૂલો આપી નવસારીમાં છે સુરેન્દ્રનગર હવે જામનગરમાં શરૂ થઈ ગઈ છે એવી રીતે સ્કૂલો આપી છે સંસ્થાની સારી આપ શિક્ષણ મળે સંસ્કારો સારા મળે છોકરાઓને મોટા થાય સપના આત્મા આપણે સંસ્થા ભણાવ ઘરમાં પછી પરિવાર આવે અમુકના ઘરે ઘર નાના હોય આકડા હોય બિચારા વાંચો કરવું બધાને દીકરા દીકરીઓ સારા તૈયાર થાય ખૂબ સુખી થાય આપણે તમારું ઘર પણ સારું થાય છોકરા પણ ગળપણમાં સેવા કરે તમારી અને પૈસા થોડા બચાવવા આપણે કાલે સવારે આપણી તબિયત બોલી ગઈ તારા આપણા ખરાબ આવ્યા તો પાછળ રહેલા લાચારી ના બોલવું મોસ્ટ પૂર્ણ કરવા લગ્નમાં ખોટા કરતા ના કરવા અમુક લગ્નમાં થોડા કેટલા હમણાં સુરતમાં એક લગ્ન કર્યા ને 1800 રૂપિયાની ડીશ જમવાની 2000 માં 1800 ની એક ડીશ અને લોકો ખાઈ પી ગયા શું કરે ખબર અરે ધુમાડીને કે ક્યાંથી આવ્યો છે બેન ખાઈ ખોજું હવે એની કરતા શાંતિથી ખવડાવવું છે બાપ વધારે ખર્ચા કરી હું કે સુખી થાય બધું માપનું રાખવાનું થોડા ખર્ચા ન કરવાનું હું કેવો વડીલો તમારો બરાબર છે ને પૈસા બચાવો તમારા કામમાં નથી છોકરા ફી કરો ભણવામાં મહારાજને પ્રાર્થના કરીએ આપણે બધાનું જીવન આપણું બહુ મૂલ્ય છે વિશેષ ભક્તિ થાય ભગવાન રાજી થાય પ્રાર્થના કરો સ્વામિનારાયણ ભગવાન